જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિનું. સ્વામિનારાયણ હરે 1876ના ફાગણવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા. તે સમયે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે આકાશની ઉત્પત્તિ અને લય તે કયા પ્રકારે છે? ત્યારે પરમાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ બાળક હોય અને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય અને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે. પણ જે આકાશ સર્વનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ અને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિ એ કરીને પણ આકાશની ઉત્પત્તિ અને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે સુષુમ્ણા નાડી તે દેહને માહિલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે અને બ્રહ્માંડમાં મહત છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે. અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈડા પિંગલા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીવવાના અંતને પામે ત્યારે વરુણ દેવને પમાય છે. અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે. અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે. અને શિષ્ણના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે. અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમ્ણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમ્ણા કહીએ. એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં રહી છે. પછી વળી પરમાનંદ સ્વામીએ
સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય, ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો અને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે મને કરીને ચિંતન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય, ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો અને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ્ય થાય છે, ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો અને સ્વપ્નનો લય થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. પછી વળી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ છે તે કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા, જે એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય, એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા, જે આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે, અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે, અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે, અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે, ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જડ થઈ જાય છે, અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી, જે હું પંડિત છું કે મૂર્ખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે, ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાન શક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને તેને એની સર્વક્રિયાનું જ્ઞાન આપે છે, તેને જ્ઞાન શક્તિ કહીએ. અને એ જીવ જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. અને એ જીવ જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે, તેને ઈચ્છાશક્તિ કહીએ. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે, તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળપ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવા આવે છે ત્યારે ભોગવે છે. કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય અને ત્યારે એ ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે, તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે? જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે, અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાની છે તો જાગ્રતમાં અવાય નહીં, અને સુષુપ્તિમાં પણ જવાય નહીં, અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ તે રહી છે, એમ શ્રીજી મહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. ઇતિ વચનામૃતમ
એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 65મું વચનામૃત જે તે થયું. આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઊંઘમાં જાય છે તે શું છે? વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે ને આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય. નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક રબારી ચાલ્યો જતો હતો, ત્યાં હીરો હાથ આવ્યો. તે બકરીની કોટે બાંધ્યો. પછી તે બકરીને વાણીએ લઈને તે હીરો 200 રૂપિયામાં દીધો. તે 200 વાળે 1000માં દીધો, 1000 વાળે 10,000માં દીધો. એમને એમ ચડતા લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખ વાળે કોઈક શાહુકાર હતો, તેની પાસે જઈને કહ્યું છે, આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યો છે, 100 મોટલિયા કરો ને દી ઉગ્યાથી તે આત્મ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ, એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો છે. શાહુકારે ખજાનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું છે, શું જણસ લીધી? ત્યારે કહ્યું છે, આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું છે, મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે જુઓ, સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય. તેમજ ભગવાનના મહિમાનું જાણવું, તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે. તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાયું. ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. પણ હરે સ્વામીએ વાત કરી છે, હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા. ત્યાં વાત કરી છે, જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય. જેમ પરીક્ષિતને શાપ થયો ત્યારે વ્યાસજી આદિ ઘણા મોટા હતા, પણ સુખજી આવ્યા ત્યારે કલ્યાણ થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અક્ષરધામ બહુ જ છેટું છે, પણ આપણને ભગવાને થડમાં કર્યું છે. આ મનુષ્ય જેવા થઈને બેઠા છીએ ને આપણને અક્ષરધામના મુક્ત જેવી વાતું સમજાય છે ને કરાય છે. તે ભગવાનનો ને આ સાધુનો અનુગ્રહ છે ને આવો સમાગમ મળ્યો છે ને અહો અહો નથી થતું. તે તો આ વાત કોઈ દિવસ કરી નથી, આ લોકનું જ કૂટ્યું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગામ ચરખામાં વાત કરી છે, બહુ મોટો લાભ થયો છે. માટે બાજરો ભેળો કરીને સાધુ પાસે બેસી રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, છોકરાને બીક લાગે ત્યારે મા બાપને ગળે બાજી પડે, તેમ આપણે આપતકાળે ભગવાન તથા આ સાધુને ગળે બાજી પડવું, એટલે એ રક્ષા કરે. પછી નથુ પટેલે પૂછ્યું છે, ગળે શી રીતે બાજવું? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, તેમને સંભાળવા અને ભગવાન તથા સાધુનો જેને સંગ થયો છે તેને માથે વિઘ્ન નથી. કેમ જે તેની તો ભગવાન રક્ષા કરે છે. ત્યાં ઘોડીનું દ્રષ્ટાંત દીધું છે. નદીનું પૂર ઉતરતાં અસવાર 4 વાર પડી ગયો ને ઘોડી 4 વાર પાછી વળી ને અસવારને તાર્યો, તેમ રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસના નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ નડશે ને કોઈ દ્રવ્ય દેનાર મળે, દીકરો દેનાર મળે કે દેહે મંદવાળ મટાડનાર મળે. તેથી ઉપાસનામાં ફેર પડે છે. તે ઉપર તુંબડિયાનું દ્રષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સત્સંગનો મહિમા તો અપાર છે. કેમ જે અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ગણાક છે. એવો સત્સંગનો મહિમા સમજીને દ્રઢ ઉપાસના કરવી. અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે, તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી
ને બીજાએ તો ભેળું ને ભેળું બાઈ ભાઈનું રાખેલ પણ જુદારો ન પાડેલ. એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિશ્ચય છે પણ ઋષભદેવ નરકમાં પડ્યા રહ્યા એવા ચરિત્ર કરે તો સંશય થાય. માટે યોગ્ય અયોગ્ય ચરિત્રમાં ઉદ્ધવજીની પેઠે સંશય ન થાય ત્યારે ઠીક. તે તો કામાદિભીર્વિહીનાએ સાત્વતા ક્ષીણવાસના. તે માટે સાત્વિક સેવવા. જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક. કેમ જે ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઈને કોઈ કાંઈ વાદ કરશો માં ને કહે તેમ કરજો. જેમ અગ્નિ જળે ઓલાય ને વીજળીનો અગ્નિ ને વડવા નલ અગ્નિ તે જળમાં રહ્યા થાકા પણ ન ઓલાય. તે કૃપાનંદ સ્વામીએ વાત કરી કે જળ કુકડી પાણીમાં રહે તો પણ પાંખ ન ભીજાય ને બીજા જનાવરને પાણી પાંખમાં ભરાઈ જાય ને ઉડી શકે નહીં ને જળ કાતરણી માછલું ઝાડમાં આવે નહીં ને સામું બીજાને ઝાડ કાપીને કાઢતું જાય. એમ કૃપાનંદ સ્વામી જેવાને થાય.